હાય ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે. તો આજે આપણે પહોંચી ગયા છીએ વડોદરા, અને તમને જોતાં એવું લાગતું હશે કે અત્યારે આપણે એરપોર્ટ ઉપર છીએ, પરંતુ 100% તમને જો આ પાછળ પ્લેન દેખાય છે અને આજુબાજુનો માહોલ એરપોર્ટ જેવો તમને 100% દેખાતો હશે, પરંતુ આ એરપોર્ટ નથી. આ છે એક હાઈ ફ્લાય હોટલ છે જે વડોદરાની અંદર આવેલી છે. તો આ હોટલની મુલાકાત આપણે આ વિડીયોની અંદર લેવાના છીએ. કેવી હોટલ છે, કેવું ફૂડ મળે છે, શું શું મળે છે, બોર્ડિંગ પાસ કે રીતે લેવાનો, બધી જ માહિતી વિડીયોની અંદર છે. તો વિડીયોની અંદર જોડાયેલા રહો, બીજે ક્યાંય નહીં જતા. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મિત્રો, બોર્ડિંગ પાસ લઈને આપણે પહોંચી ગયા છે હોટલ તરફ, અને તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનું વિમાન એટલે કે પ્લેન અહીંયા બનાવવામાં આવેલું છે. અને તમે જો પ્લેનમાં મુસાફરી કરી હોય તો જે જવાનું હોય છે, પ્લેનની અંદર જે જવાની જગ્યા હોય છે, એ સેમ ટુ સેમ એવી જ રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે. તમે જુઓ, આ જે બનાવવામાં આવેલું છે ત્યાંથી પ્લેનની અંદર આપણે પ્રવેશ કરશું અને અંદર જોઈશું કે અંદર ખરેખર પ્લેનના અંદર જે અનુભવ થાય એ અહીંયા એટલે કે હોટલની અંદર અનુભવ થાય છે. અહીંયા બેસીને ખાવાનો શું મારો અનુભવ છે, બધી જ માહિતી છે. તો જુઓ, બહારથી કંઈક આ રીતનો વ્યૂ છે, મસ્ત મજાનું અહીંયા વાતાવરણ છે, આજુબાજુ ગાર્ડન છે અને નીચે બેસવાની પણ મસ્ત મજાની જગ્યા છે. તો બસ અહીંથી આપણે ઉપર જઈએ, આ છે પગથિયા, અને અંદર જઈએ અને જોઈએ અંદરથી હોટલનો વ્યૂ કેવો છે. તો બસ ચાલતા ચાલતા અંદર જઈએ. વિડીયોની અંદર પહેલી વાર જોડાયા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કોઈ જ પૈસા થતા નથી. અને તમે જુઓ, મસ્ત મજાનું ઇન્ટિરિયર છે, અને અહીંયાથી આપણે ચાલતા ચાલતા પ્લેનની અંદર આપણે બોર્ડિંગ કરીએ છીએ. જુઓ, મસ્ત સેમ એ જ સ્થિતિ છે. જો અંદર ગયા અને પહેલાં ભાઈએ આપણો બોર્ડિંગ પાસ ચેક કર્યો અને આપણને પોતાની સીટ બતાવશે કે આ સીટ ઉપર તમારે જઈને બેસવાનું છે. અને જુઓ, અંદરથી તમે જુઓ 100% જો તમને લાગશે જ કે ખરેખર આ ફ્લાઇટ જ છે. ફ્લાઇટની અંદર આપણે મુસાફરી કરી રહ્યા છીએ. જુઓ, ફાઇનલી અમારું ટેબલ અમને મળી ગયું છે. 2 ટેબલ છે અમારા, અમે 8 લોકો છીએ અને બસ અહીંયા જમવાની મજા માણીએ. વિડીયોની અંદર જોડાયેલા રહેજો. જે બારી છે, જે પ્લેનની ત્યાં આગળ મારી સીટ છે, તમે જોઈ રહ્યા છો કેવો વ્યૂ આવે છે, મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો બસ વિડીયોની અંદર જોડાયેલા રહો. મેનુની અંદર અલગ અલગ ભાવ છે, એ તમને હું બતાવવાની કોશિશ કરીશ. તમે પોઝ કરી અને ભાવ જોઈ શકો છો. અલગ અલગ તમે વિડીયો પોઝ કરી અને તમે બધા ભાવ જોઈ શકો છો. તો જોડાયેલા રહો વિડીયોની સાથે. કઈ વસ્તુ કેટલામાં મળે છે બધું જ આ બ્રોશરમાં છે, તો જોડાયેલા રહો. તો મિત્રો, આ હોટલનો સ્ટાફ સરસ છે. અહીંયા જે પણ વસ્તુ અમે જે જમવાની મંગાવી એનો સ્વાદ પણ ખરેખર મસ્ત હતો. તમે એકવાર આ હોટલની મુલાકાત લઈ શકો છો. ફેમિલી સાથે અહીંયા આવો અને તમે આ હોટલમાં બેસી અને જમવાનો અનેરો લાહવો લઈ શકો છો. તો મિત્રો, ફાઇનલી જમવાનું થઈ ગયું છે અને અહીંથી હોટલની બહાર જઈએ અને બહાર જે હોટલની નીચેનો જે વ્યૂ છે નાઇટનો, એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. બહુ સરસ મજાનો વ્યૂ છે. અહીંયા તમે ફેમિલી સાથે ફોટો ક્લિક કરી શકો છો અને ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો. આજુબાજુ ઘણી બધી હોટલો છે, ત્યાં પણ તમે શાંતિથી રાત્રે બેસી શકો છો. હાઈવે છે, મસ્ત પવન આવે છે અને મસ્ત વાતાવરણનો અનુભવ તમે લઈ શકો છો.
હા તો મિત્રો, વિડીયો હજી સુધી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આવા જ વિડીયો મારી ચેનલની અંદરથી આવતા રહે છે, જેથી કરી તમે ઘરે બેસી અને આવી સરસ સરસ જગ્યાઓ જોવાનો અને સગાવાલાને બતાવવાનો લાભ લઈ શકો છો. તો બસ મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેશો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે. આપણે અહીંયાથી એક્ઝિટ થઈએ અને તમે કોમેન્ટ જરૂરથી કહેશો કે આ વિડીયો કેવો લાગ્યો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.